જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવા છીએ આમળા કેન્ડી. તેના માટે મેં અહીં 1 કિલો આમળા અને 1 કિલો ખાંડ લીધી છે. તો ચાલો આપણે બનાવીએ. અહીં આપણે એક કુકર લીધું છે, તેમાં બધા જ આમળા નાખી દઈશું એકસાથે. તેમાં આપણે 2 ગ્લાસ પાણી એડ કરીશું. પાણીને આપણે થોડી વાર ઉકળવા દઈશું. આપણે તેમાં વધુમાં વધુ 2 જ વિસલ વગાડવાની છે. તમે જોઈ શકો છો આપણા આમળા બરોબર બફાઈ ગયા છે. તેને આપણે એક જાળીમાં કાઢી લેશું. થોડી વાર રાખ્યા બાદ આપણે આમળાને દબાવશું એટલે તેમાંથી બી ઇઝીલી નીકળી જશે. હવે જે આપણે 1 કિલો ખાંડ લીધેલી હતી તેને તેમાં એડ કરી લેશું. તેમાં 1 લીંબુનો રસ નાખીશું. લીંબુનો રસ આમળા કાળા ન પડે તે માટે એડ કરવામાં આવે છે. હવે આમળા, ખાંડ અને લીંબુના રસને સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે તેને આ રીતે આપણે કોટનના રૂમાલની મદદથી 2 દિવસ માટે તડકે રાખી દઈશું. બે દિવસ બાદ તમે જોઈ શકો છો ખાંડનું પાણી થઈ ગયું છે. હવે તેને આપણે ફરી જાળીમાં કાઢી લઈશું. આ ખાંડના વધેલા પાણીને તમે શરબત બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો અને બીજી વખત આમળા કેન્ડી બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે આ રીતે 1 by 1 એક થાળીમાં બધા આમળાઓને સૂકવી દઈશું.
એને ફરી 2 દિવસ માટે આપણે તડકે રાખી દેશું। બજારમાં મળે તેવી આમળા કેન્ડી બનાવવા માટે અહીં આપણે 2 ચમચી જેટલી તળેલી ખાંડ એડ કરીશું। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।